અદ્ભુત આપતા પુત્રો છે. આપણે હજુ એમની હાજરીમાં જેમ દાદાને આ ભાઈ લખે છે, ગોસ્વામી આવ્યા છે, એમને અંબાના લાલને ધન્ય કહ્યું. કઈ છે અંબાના લાલ? હે? અચ્છા, સારું સારું. એટલે અંબાલાલ સ્વરૂપે હાજર હોય તો કામ લાગે. એટલે આપણી અંદર છે તો દાદા ભગવાન છે ભાઈ. તમે સમજાય છે? આ વાત છે. એટલે હોય ને આપણે એ આ વાત જેટલા ઉદ્ગારો થયા એ તમને એમની હાજરી પણ ક્યારેય પણ બને નહીં. આ કોઈ કાળમાં નથી બનવાનું. આદિનાથ ભગવાને વખત નથી બન્યું, ભરત ચક્રવર્તી વખત નથી બન્યું, આજે નહીં બન્યા. દાદા ભગવાન ગયા તો પછી પણ બનવું મુશ્કેલ બન્યું, ગયા પછી પણ. તો હાજરીમાં તો કેમનું થયું? હા, એટલે હું આપતા પુત્રોને કહું છું, અમની હાજરીમાં દાદા ભગવાને એમના વિશે જે કહ્યું છે, જો આપણે એમને યથાર્થપણે ન ઓળખીએ, જાણીએ તો આપણી જ ભૂલ હશે. પરંતુ એને કંઈ વારે વારે કહેવાનું ના હોય, વારે વારે કહેવાનું હોય નહીં. આપણે કોઈ એક આપતા પુત્ર નામ અને આનું વધારે સારું ગમે છે આમ એ બધું ન રાખતા, સામાન્ય ભાવે લો આપતા પુત્રો પતી ગયું. દાદા ભગવાનથી તૈયાર થયા છે, ઘડાયા છે, જેમને ઘડતર થયું છે એ આપતા પુત્રો. પરંતુ ઉદાસીનતા એ તો ચાલ્યા જ કરે. હંમેશા આટલું સુંદર અદ્ભુત જ્ઞાન મળ્યા પછી પણ માનવ જીવનમાં મનુષ્ય છીએ એનો ખ્યાલ પછી આપણે છકવું નહીં જોઈએ. આટલું તો સમજી જ લેવું જોઈએ. ગોસ્વામી સમજાય છે? હા, આ કોઈને કોઈને બતાવવા માટે છે. બોલો ને, સમજી લેજો જરાક. પણ એ રહેશે નહીં બતાવ્યા વગર. મારી વાત સમજણ પડે છે? હા, એટલે ચેતીને રહેજો. એમ જો થઈ ગયું હોય તમે લખ્યું છે એવું તો થઈ રહ્યું ને પછી બહુ સારું, આશીર્વાદ છે અમારા. હકીકત તો તેમ જ છે, પણ એ હકીકત સ્વરૂપે હોવું અને આપણે રહીએ તે અત્યારે આ શરીર સાથે હોવું એટલું સહેલું નથી. ભલાને નથી રાખી શકતું. અને હજુ આ પદ બહુ સરસ હતું. આખો સિદ્ધાંત વણાઈ ગયો છે એમાં, આખો સિદ્ધાંત વણાઈ ગયો છે. અદ્ભુત છે. એટલે હોય અને આપણે મા બાપ હોય, બચ્ચાઓ હોય, બચ્ચાઓ મા બાપ, પછી ગયા પછી જે એમને જુએ છે યાદ રહે છે આ વાત છે બધી. આ બહુ સમજવા જેવી વાત છે. અને એમ જ હોય હંમેશા, એ તો એમ જ રહેવાનું જ છે. આપણે રોજ સવાર રોજ આ જીવન ચાલશે, પણ આપણામાં સિદ્ધાંતિક પુરુષાર્થ, પુરુષ સ્વભાવ પામ્યા ત્યારે જ એ હિંમત સ્વરૂપ આવે, નહીં તો હિંમત ના આવે. એ પુરુષાર્થ કહેવાય છે. પુરુષ સિંહ વૃત્તિ કોઈ જગાએ એના પર ગમે તેવા પ્રસંગો હોય છતાં એનું સિંહપણું ભૂલાવી દે એવું બધા ઘણું બનતું હોય, છતાં એનો સ્વભાવ નહીં ભૂલે. આ સમજવા જેવું છે. પણ આ કાળ એવો છે કે આપણે બે કરતા જ રહીએ. સમજો જરાક, જોયા કરજો. આપણે સમૂહમાં જીવનારા, સમાજમાં જીવનારા, સમાજ ક્યારેય ખોટો હતો નહીં, છે નહીં, ક્યારેય પણ હોવાનો નથી. પણ સમાજ ત્યાં આપણે પોતે વ્યક્તિએ નથી,
અને વ્યક્તિ એ સમાજ નથી, અને છતાં પણ છે. બે રીતે છે ને નથી. જ્યારે યથાર્થ સમજાશે એ અંદરની સમજણથી જ હોય. પણ આ બધું બહારના શબ્દમાં નીકળતા જ આ બધું જ ગડબડ થઈ જાય છે. એટલે જ્યારથી શબ્દ નીકળ્યો આ પૃથ્વી ઉપર, ગડબડ ગડબડ બંધાય. એનો સ્વભાવ જ એવો છે કે બાંધે. છોડને મુક્તિ આપનાર શબ્દ ક્યાં છે આજે? આ વાત છે. એટલે આટલું સુંદર પુરુષ સ્વભાવ પામીને શુદ્ધ ચિત્ત વૃત્તિઓ આપણી અંદર રમણતામાં છે, છતાં પણ આજે અને બધા જ કાળમાં, ત્રેતાયુગમાં ભરત ચક્રવર્તીના વખતમાં હતું, મહાવીર ભગવાનના વખતમાં હતું, અને ત્યાર પછી આજે દાદા ભગવાન. આનું વાત છે. જોજો તમે. આપશે 101 વર્ષ ઉજવીશું, જાણે કે શું કરી નાખે છે બધા. જોયા કરવા જેવું છે આ બધી વાતો. બહુ સમજવા જેવી વાતો છે. બધાને એનો ઉલ્લાસ આવશે. હાજર હતા ત્યારે શું થયું? આ વાત છે. 101 વર્ષને તો એ અંબાના લાલ વિદાય થયા પછી કેટલા વર્ષો વીત્યા, પણ 101 વર્ષને ગાગા કરવાના છે. જુઓ, મહેતા સાહેબ સમજજો થોડુંક. આ ઉંમર તો થઈ છે આપણી, પણ આપણાથી જે 2 વચન પણ કોઈને જશે તો કામ કરશે. આપણે જ નજીકના સર્કલને, બીજું કાંઈ નથી. ખરું કે નહીં? જાય છે નથી જતા એવું છે જ નહીં. પરંતુ આપણે પહેલું અંદર થાય તો થાય ને બહાર નીકળે. જે અંદર હોય એ જ બહાર નીકળે, બીજું કશું જ નીકળી શકે નહીં. સમજાય છે? આપણે ઘરના સંબંધ, લોહીના સંબંધ એ કંઈ જતા નથી રહેવાના. કોઈના ગયા નથી. કાઢવા મથે ગમે તેવું કરે તો પણ થતું નથી, બનતું જ નથી. એનો અર્થ એવો નથી કે એને ચીટકેલા. છૂટ્યા પછી પણ એ ચિકાસો એવી છે આજે આ કાળમાં. અરે પણ એ ચિકાસો આજે ફિક્કી પડી છે. એ છે તો સુપરફ્લુઅસ, પણ વ્યવહારિક રીતે સુપરફ્લુઅસ રહેવું પડે તે નથી રહી શકાતું. શું થાય? પણ સુપરફ્લુઅસ પણ એટલે ઉદાસીન ભાવે. શું કહ્યું? ઉદાસીન ભાવ એટલે ના ગમતો ભાવ નહીં, અણગમતો ભાવ નહીં. શું? ગમતો ના ગમતો એટલે બહાર કોઈને એમ ના લાગે કે ના ગમતો છે, ને બહાર એમ જ લાગે અંદરથી ના ગમતો હોય તો આ બધા વ્યવહાર, આમનો વ્યવહાર ખોટો નથી. સમજજે જરાક. રોજ જીવ્યા કરીએ છીએ બધા સંબંધોમાં. સાંભળે છે કે નથી સાંભળતી? કઈ સમજણ પડે થોડી? દાદાજી હે કોણ છે? ઓળખાણ આપ્યું ને હમણાં. દાદા જોયા હતા? હા. તો જે લોકો ના જોયા હોય એમને કેવું અંદરથી રહ્યા કરતું હશે કે આ લોકો આટલું કરે, શું હશે, કેવું હશે? પણ એ તો આકારમાં શું સમજણ પડે. જોયા પછી પણ કંઈ કોઈને નથી, એવું તો સવાલ જ ઊભો નથી થતો. મુકુલ સમજાય છે? એક અને અનન્યપણું એ આપણને પ્રાપ્ત થયેલું આપણા સ્વભાવ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. સમજાય છે? એટલે આ કાળમાં
પાંચમા આરામાં કળિયુગમાં આ મન વચન કાયા જે કળિયુગના કર્મોના હિસાબે છે એ હિસાબે આપણને 5 આજ્ઞા મળી છે એમાં પ્રમુખ સ્વરૂપે આપણો શુદ્ધાત્મા દ્રષ્ટિનો અકર્તા ભાવ આપણો સુંદર રહે કે જેથી આજ્ઞાનું ક્યાં આગળ કરતાપણું છે અને કોનું છે એ સારી રીતે સમજાય આપણા શરીરથી જ અને શરીરના પરિપ્રેક્ષ્યમાં જ તે જ આજ્ઞાનો મર્મ છે બીજો કોઈ નથી અને આ કળિયુગના ચીકણા આખા સંબંધોના સ્વભાવ રોજના ઊંઘમાં શું કે જાગ્રતમાં શું સતત એ ચાલ્યા જ કરે છે ગુજરાતી સમજવું પડશે તારે જલ્દી सीखी जा अर्लीस्ट तू भी सीख ले कब सीखेगी हाँ कितना मैं कब एक्सपेक्ट करूँ 4 months 6 months huh? Even 6 months I will give if you want 1 year I can give but learn हाँ? और तेरे पापा मम्मी को भी बोल हाँ गुजराती सीखना बहुत महत्व का है ये सारी बातें समझने के लिए ये बातें राम के ज़माने की है कृष्ण भगवान के ज़माने की है महावीर भगवान के ज़माने की है आदिनाथ ऋषभदेव ज़माने की है सभी ज़माने की है बोलो आज ये काल में ये पॉसिबल हो गई हम पूरी संभावना से हम अपनी अंतर आनंद से बात कर सके और अंतर आनंद के लिए ऐसी ये दादा भगवान के परमात्मा प्रकाश के माध्यम से हमें प्राप्त हो गई वो आज के कलयुग के प्रमाण में सभी युग की प्रकार बात तो एक ही रहती है बात में कोई फर्क नहीं पड़ता समझ में आया कोई फर्क नहीं पड़ता लेकिन युग युग परिवर्तन समय समय परिवर्तन और ऐसे समय परिवर्तन के परिप्रेक्ष्य में वो ज्ञान वो समय समय की भाषा और व्यवस्था कुदरती रचना वही ढंग से वो खुला होता है प्रकाश वही परमात्मा प्रकाश तो आज कलयुग में वो कलयुग के अवतार के स्वरूप में प्रकट हो गया और अवतार कैसा होता है अति सामान्य होता है किसी को मालूम न होता आदिनाथ ऋषभदेव भगवान का अवतार वो भी ऐसा ही हुआ उस समय किसी को मालूम न हुआ लेकिन वो तो समर्थ पुरुष लेकिन उन्हें भी जंगल के मनुष्य को जंगलीपन से निकालने में कई समय निकल गया खुद अकेले हाथ कोई साथ में नहीं था आदिनाथ हम सोचते हैं आदिनाथ भगवान आज देराश्रम में जाते हैं पूछते तुम क्या है इसको किसी को चाहना होती है ये तीर्थंकर पद कितना अच्छा है अच्छा दादा भगवान ने सब फरमाया था समझाया था कि भाई ये इतनी बात नहीं है एकदम बात बात में मालूम पड़े कर दो है तेल निकल जाएगा जीव सजीव तेल निकल जाएगा वो बहुत कठिन है दादा भगवान समस्त जीवन के दरमियान एम पटेल के दरमियान बालपन से इस ढंग से थे लेकिन वो उनकी कुदरतीपन से ऋषभदेव भगवान से आ रहे हैं हमारे पास इतना अनुभव लेते 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 अद्भुत सी बात है ये बात तो हम तो कितना आसान सा काम हो गया है आसान सा काम दिक्कत वाला न हो जाए हमसे ही
हमको खुद को तो दिक्कत नहीं होगा क्योंकि दादा भगवान ने इतनी जिम्मेदारी ले ली है, लेकिन वो जिम्मेदारी हम जहाँ तक संभाल सके उतनी उनकी है, न संभाल पाए वो अपनी जिम्मेदारी बन जाती है। वो तो दादा भगवान ने एक अनकंडीशनल कंडीशन थी उनकी, वो शर्त रखी नहीं थी, लेकिन उनके अंदर की दिल की शर्त थी, बता तो दी थी, लेकिन क्या करे, उससे उसका नारा लगावे। बोलो ना, मेहता साहब बोलो, नारा लगावे नहीं, वो तो चेतावनी के स्वरूप में दे देते हैं। समझो, कोई पीछे आवे, आगे आवे, बीच में आवे, कोई समझे कि इतना लेट हो गया, ऐसी बात है ही नहीं। लेकिन क्या 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 हम जानते हैं, देखते हैं आज की व्यवस्था, समय की काल सुंदर हो गया है, अभी हो रहा है, और आहिस्ते आहिस्ते सब ठीक होता जाता रहता है। फिर भी अहंकार सभी जगह अपने अपने स्वरूप से है, वो कैसा काम करता रहता है। अब देखो, तो अहंकार दुश्मन है ही नहीं। क्यों दुश्मन हो गया मेरा? क्यों? कि वहां भी स्वरूप तो है। इसीलिए हमारे अहंकार की स्वरूपता से वो स्वरूपता सभी की अहंकार की कुरूपता को स्वरूपता में अंदर से बदलने में क्षमता रखती है। कुछ समझ में आया आपके? ये मेरी समझ में थोड़ा सा आ गया है, थोड़ा सा ऐसा। ये 79 का ईयर में अभी ये जैसा कि अभी जीना मिला ऐसा हम चल रहे हैं। कांतिभाई साहब, डॉक्टर साहब, દાદાજી આ પ્રવેશભાઈ સાથે રૂમમાં બેઠા હતા, મુકુલભાઈ સાથે બહાર ये हमारे हजू મને સમજી નથી શક્યો એ। ના દાદા અહીંયા બહાર નીકળ્યા ને તો છાપે શું બોલ્યા, સરસ બોલ્યા કે મારું બધું નેગેટિવ હતું। नहीं, ये तो દાદા સાથે વાત કરી એને પુણ્ય જાગી। કે એમનું પોઝિટિવ હતું પણ મારામાં ઘૂસતું નથી, મને એનો વાંધો છે કે છે। એ તો બરોબર છે, હજુ પુણ્ય જાગી છે પણ ધીમે ધીમે આવશે। એટલે પરિચય થાય તો આવે ને, પરિચય થાય તો આવે ને। આ કેટલી મોટી આંટી એને પરિચય દેવે શું? એ તમે ગમે તેવા તમારા મિત્ર હોય પણ કશું બને એ મિત્ર સ્વભાવ જુદો, મિત્ર સંબંધ બહુ જુદી જાતનો છે સાહેબ। તો સમજાય છે? કૃષ્ણ ભગવાને બધાની જોડે સાચા દિલથી મિત્રતા કરી જાણી, માનવ માત્ર જોડે, એમને વખોડનારની જોડે અને વખાણનારની જોડે બેવની જોડે હરખી મિત્રતા કરી એમને। બોલો, આપણે જાણીએ છીએ આ સારી રીતે, આ વાત સમજવા જેવી છે। એટલે મિત્રતા તો પહેલી સંબંધ તરીકે જ આપણે સમજ્યા નથી। આપણે સંસારિક અને સંયોગિક સંબંધોમાં મિત્રતાના બધા કંઈક એક હિસાબો બેસી ગયા, એને સમજીએ કે આ મિત્રતા છે, પતી ગયો। એવી રીતે યંગ એજમાં બધા છોકરાઓને મિત્ર થઈ જાય કે હા બસ હા મારો જાન એકબીજાને કુરબાની કરી દે, કુરબાની અરે આવું મિત્રતા તો બહુ મોટી વસ્તુ। એક એ તો આપણા સ્વભાવને લાગુ પડે છે, ભાવને લાગુ પડે છે। આ દેશમાં દેહ અને આત્મા અને એનું સાથે હોવાપણું એ તો એક સામાન્ય જીવથી માંડીને આજે શહેરના બધા જ વિકાસ થયેલા બધા જીવો બધાને માટે એક સરખું જ છે કે એના માટે કંઈક બહુ સાક્ષરની ભાષા, શાસ્ત્રની ભાષા અને મોટી એ ભાષાનો પ્રયોગની કોઈ જરૂર નથી।
એ તો દિલમાં જ વણાઈ ગયેલું છે બધાને. ये शरीर है, बॉडी है और ये आत्मन है मेरे अंदर, बस ये પણ એ છુપી મૂકી ભાષા છે અંદરની. એ ગળથૂતીની ભાષા છે આખી. એ કંઈ શીખીને નથી આવ્યો, પણ જન્માંતરથી આ દેશમાં ચાલી આવે છે. એમાં જન્મો તો બહુ પ્રકારના આવ્યા. આ દેશમાં અહીંયા આ જ વાતાવરણમાં જન્મ્યા ખરા, અને આ વાતાવરણથી કંઈ સરગ્યા પણ ખરા, એવું પણ બનેલું છે. સ્લીપ પણ થયેલા જ છીએ, અને બધું જ પાછા આવીએ, સ્લીપ થઈ પાછા, બધું ઘણું બધું બન્યું છે. છતાં મૂળ સંસ્કાર ન જાય. મૂળ સંસ્કાર ગળથૂતી જેને કહેવાય છે. એટલે કે વૃક્ષનું ધોરી મૂળ છે. એ વૃક્ષનું ધોરી મૂળ, અને ધોરી મૂળના આધારે વૃક્ષ અને એના લક્ષણો અને વૃક્ષનો સ્વભાવ, અને આપણને સમજ પડે કે આ આંબો છે, અને આને મોર આવશે, અને આને આમ્રફળ આવશે, અને બીજું ના આવે, લીંબુ ના આવે, કે બીજું કશું ના આવે, કડવા ફળ ના આવે. આ ચોખ્ખું ખબર પડે આપણને. એ ટેપરૂટ એના ઉપર જ છે બધું, ટેપરૂટ ઉપર. એવું આ ગળથૂતીમાં આપણી માન્યતામાં જ ફિટ થઈ ગયેલું છે. પણ આ માન્યતા શબ્દમાં દાદાએ જે ક્રાંતિ કરી નાખી આપણી, અને આખું સમજ આપી દીધી. શું અઘરું છે કે તને અઘરું કેમ લાગે છે? બસ તો આપણે સહેલા થઈ અને છોકરાઓના અઘરા પાઠ બીજા શીખે છે એમને શીખવા દેવા. એ તો પરીક્ષા માટે. પણ જીવન સહેલું છે, એનું સહેલા પણ બધું શીખવાડવું, કહેતા જવું બધા. દાદાની આ તો કમાલ છે. એટલે હું આ વાત કરું કે આપણે પ્રત્યક્ષને એટલા ઊંચે ચડાવવાની વાત નથી. આ કે ચડાયા એટલે બસ મોટા થઈ ગયા, આમ એવી વાત છે જ નહીં. આમાં ઊંચા નીચાનો પ્રશ્ન જ આવતો નથી સાહેબ. સાચું. એ દ્રષ્ટિમાં જરાય ઊંચા નીચાપણું નથી. કોઈ ના હોય, મોટા ચક્રવર્તી હોય, તીર્થંકર ભગવંત હોય, એમને જો એ નથી વિચારવા જેવું છે. દાદા ભગવાન આટલા બધા મહાત્માઓને કેટલાને એમનાથી લાભ્યા, છતાં પણ એમની દ્રષ્ટિમાં એ બન્યું નથી. આપણે આપણી રીતે બધું ઘણું સમજી બેઠા. એ તો હવે આપણી દ્રષ્ટિઓથી બધાની જો બહુ જ છે, અને તે જતું નથી પાછું. આજે એનામાં એવી ચિકાસ છે, જતી નથી જલ્દી. ક્યાં તે વખતે ફટ થઈ ગયેલી દ્રષ્ટિ એટલે ક્લાસ થઈ જાય છે. આ વાત છે. અમે આટલું રહ્યા. મને જરા એવું નથી કે અમને કોઈ ઓળખે નહીં. મને જરા એવું નથી થયું. પણ હું બધાને સારી રીતે ઓળખતો હતો. હું તો બધાને જોડે હરતો હતો, ફરતો હતો, બધે જતો હતો. એક મારામાં પરમાણુ ઉઠ્યું નથી કે કેમ મને ઓળખતું નહીં કોઈ આ છે તે છે, એવું કશું નહીં. હું અહીંયા બેઠો છું, ત્યાં બેઠો છું, ફલાણો ઢીકણો, મને જરાય થયું જ નથી. પણ એ કૃપા મોટા અમારા માસ્ટરની, એ માથે બેઠા હતા. એટલે એ છુપા છુપા કામ બહુ ચાલતું હતું. એ અંતરથી કામ ચાલતું હતું. શું થાય જેને જેવી જરૂર. શું આજે બહાર બધાને બહુ જરૂર હોય, બહારને બહારની રીતે આપવું જ પડે કે નહીં? જેને અંદર જેવું છે અંદર રીતે મળી જાય છે. સમજાયું શું? તમે બહેનો હતા, તમારા પપ્પા હતા, કે પપ્પાનું વાલ જેને જેવું મળવાનું તમારા બે ભાઈઓમાં, અને એની રીતે જેને જેનું, અને પણ જેને પણ વધારે મળી ગયું એને. આમાં કંઈ પપ્પાનો કંઈ પક્ષપાત નથી. શું કહ્યું? એ તો વ્યવહાર છે જાતો. એ દેહ છે, શરીર છે, શરીરથી રહેવાનો જ છે. એટલે ના છૂટે. તો અમને જોડે બહુ ભર્યા છીએ, પણ પૂછો ને એમને, પૂછો. પણ એ પછી શું થાય? હવે આવું છે.
વાત છે, બહુ સમજવા જેવી વાત છે. એટલે આપણી જે પૂતગલને આપણે જે વિશેષપણે કરીને વિશેષતા આપી દીધેલી અને અપાઈ ગયેલી વિશેષતાને કારણે આ કળિયુગના પ્રભાવથી, કળિયુગના કર્મોના પ્રભાવથી આજે જે શરીર આપણને મળ્યું છે, આપણા જે ધર્મથી, જે માન્યતાથી, જે રીતે કર્મ આપણી જન્મજાત સંસ્કારોથી, તેને આ બહુ સમજવા જેવું છે આજે કે આ દ્રષ્ટિ એક જ અગુરુ લઘુ મળી સુંદર, કોઈ પણ પ્રકારે એમાં એક પ્રતિભાર અને ગુરુ લઘુતા હોય જ નહીં. એમાં તો એમાં આવા વ્યવહારોમાં આજે એ વિશેષતાએ કરીને જે ચીકણાપણું આવી ગયું, એનો સ્વભાવ એટલે કે વિભાવ સ્વરૂપે સ્વભાવ થઈ ગયો. જે વિભાવ શું કે એમાં હું પૂરેલો હું, એ વિભાવ એટલે એમાં હું પૂરેલો હું, વિશેષપણે પૂરાઈ ગયેલો તે હજુ નીકળી રહ્યો છું. હમણાં પદ્મનાભ ગયું, હું વિશેષપણે નીકળી ગયેલો એટલે મારી વૃત્તિઓ મોરી પડી, બધું જ પડ્યું છે. રસ બધું આમ લાગે છે. અમારા વસંતભાઈ સાહેબને લાગે કે આ લોભ બરોબર દાદાએ ગાંઠ તોડી નાખી, પણ હકીકતમાં જોવું પડશે. મારી વાત સમજાય છે? મૂળ તો ગયું છે, પણ મૂળની સાથે બીજા આ જોવું પડશે. એ આપણે આજ્ઞા ધર્મમાં આવી ગયો, આપણી પાસે આવ્યું છે. એ દરેકની પોતાની વ્યક્તિગત જવાબદારી બને છે. ગમે તે પરિસ્થિતિ હોય, ભિક્ષાપાત્ર હાથમાં આવે તો શું થયું? કશું વાંધો નહીં. મહાત્માની જગ્યાએ પોતાનું દુઃખ ખુલ્લું કરીને કંઈક એ કરે તો એને કહીએ નથી ભીખ માગી ના કહેવાય. સમજાય છે? હા, દાદા તા હસતા, પણ હજુ એટલું બધું સહેલું નથી આ વખતમાં. આપતા પુત્ર એકબીજાના દુઃખ પણ છતાં આજે એમને હું એમના માટે બધું કહું કે દાદાના વેણ બહુ સુંદર. એ વેણ તે વખત નીકળી ગયા છે કે એમના જે ગમે તેટલા વખાણ કરો તો એ અંદરથી સંકોચાશે. એ પોતે એમનું અંતર સંકોચન છે એમનું. આવી બહાર તો કશું લક્ષણ દેખાય જ નહીં એવા. તમે જોજો તારે આપતા પુત્રનું લક્ષણ અહીંયા આવે સાહેબ. છતાંય આપણે આજના વખતમાં જોવો જ કેવું ચાલે છે સાહેબ. બધા ઝઘડા શમાવે એવું સુંદર સિદ્ધાંત આપણી પાસે મળ્યો, બધું થયું, તો એ ઝઘડા તો ઊભા ના જ કરે કોઈ દિવસે. પરંતુ ઝઘડા જેવું પણ ના હોય અને શાંતિ થાય એવું વાતાવરણ તો થઈ શકે છે. એવો સિદ્ધાંત ચોક્કસ સિદ્ધાંત શબ્દ પ્રણે કંઈ આવી ના શકે, છતાં વાણીમાં આવી શકે છે. એ અભિવ્યક્તિ છે. પણ ક્યારે કે એ મૂળ ધોળી મૂળ બરોબર સિદ્ધાંતનું બરોબર અને થળિયું બરોબર મજબૂત થઈ ગયેલું હોય તારે ટ્રંક તપથી એ દાદાનું વિતરાગ પાણી પી પીને બરોબર મજબૂત થઈ ગયેલું હતું. પછી એને સપોર્ટ ઉપાદાન અપાદાન વાત કરી, ઉપાય ઉપેય, પણ શાસ્ત્રની ચર્ચાઓ ક્યાં કરશો? આ ગંભીર એક એક શબ્દ જેમાં મોટા મોટા શાસ્ત્રો રચાયા છે. આદાન ઉપેય સમજાયું? આ ઉપવાસ શબ્દ એવો જ છે.
આપણે આહાર વગર રહીએ એના સાના મતલબ શું છે એની પાછળ? કોઈ પણ મતલબ કરીને આહાર વગર રહીએ ને કે મારે ઉપવાસ કરવો છે બસ, એની પાછળ કંઈક હેતુ તરે રાખવો જોઈશે કે નહીં? સીધી વાત છે. તાકે મેં ના માનતા કરી છે, આ કર્યું તે કર્યું ફલાણ કર્યું. અરે એ તો ભાઈ એમાં ને એમાં પાસે ક્યાં પડે? મહાપરાળા નીકળ્યા છો એટલે આ પૂતગલની વિશેષતા કે પૂતગલ સ્વભાવથી બંધાવાવાળા સ્વભાવનું છે, તે એમ જ જલ્દી છૂટી શકતું નથી. છૂટ્યા પછી પણ એ બંધાવા પણ રહે એવી રીતે હજુ પણ એ મૂળ બંધ નથી થતા. જોકે પણ થોડી યાત્રા વધારી દે ને, થોડો વિહાર વધારે, બીજું શું કરે? એટલે જરા બધા જો સારું જોવાનું મળે. જરા આ વર્તન છે, તેલ છેક છલોછલ મૂક્યું છે. જાઓ તમે, આવે તમે ગુનો તો કર્યો છે રાજદ્રોહ, પણ જાઓ આખા નગર ફરીને આવો. જો આમાં એક ટીપ અને આ જો જેમ છે તેમ તમે આવ્યા, જેમ છે તેમ તે જ રીતે તો તમે માપ જાઓ રાજદ્રોહમાંથી. કારણ કે આ રાજ શિક્ષા કરવા માનતું નથી કોઈને, નહીં. એ ક્ષમા ઉપર રચેલું છે. સમજો? જે રાજા પોતે કોઈ પણ પ્રજાથી એને ગમે તે કહી શકાવવા માટે આધીન છે બધાને, એવું રાજ. તો જાઓ, પણ જ્યાં સુધી તમે બધા મને મૂક્યો જ છે તો આ છે, એમાં તો ના ચાલે. રાજદ્રોહ અમારું શાસન નથી, અમે રાજા છીએ તો આ તો પ્રભુ શાસન છે. આ તો શાસન ચલાવવા માટે અમારે આવી પડ્યું છે. પતી ગયું. શું કરે? સરકાર સેક્રેટરીઓની મેશન શું કરે? શું નહીં? હે તા તો જોવા જેવું છે બધું. એટલે અમે ઘણી વખતે આવે બધું, અમને હજુ દેહ છે ત્યાંથી ચાલ્યા જ કરે કે નહીં? બધું હિસાબ તો ચાલે જ. મન તો છેક સુધી કામ કર્યા કરવાનું, કેવું જ્ઞાન ખુલ્લું થાય ત્યાં સુધી કામ કર્યા કરશે. અમે કહું સીધું ડિરેક્ટ તો કશું બન્યું નથી. કરું બી ના ક્યાં કા બધું નહીં, આપણું પોતાનું આવી પડ્યું છે. એટલે ડે વનથી ખુલ્લું નહોતું થયું ત્યારે પણ અણસાર તો બધા આ જ હતા. સાહેબને બહુ કહ્યું છે પણ સાહેબ સમજી નથી હજી ક્યાં જોઈએ. શું સાહેબ? આ વાત છે. એ કુદરતી નીકળે, કુદરતી મન વચન કયા રંગાયેલા લખાવવાના તે જ પ્રમાણે ચાલ્યા જ કર્યા. આ વાત છે. ચંદ્રકાંતભાઈ છેલ્લે ગયા હતા અમારી સાથે જુદા પડ્યા નથી, પણ તમારા કુટુંબમાંથી કોણ સમજી શકે? એટલે કોઈને દોષ દેવાય? એમાં કોઈને દોષ ન દેવાય. બોલો, આ વાત છે. એમને પોતાને ઘડી ભરે થયું તો પણ મને કશું નથી થયું, એક પરમાણુ હાલ્યું નથી મારું. જ્યારે પછી એમને બહુ વિચારીને ઉઠાણ જોઈ લો, નહીં હું પણ એવો જ છું. કારણ કે એ સમર્થ હતા, શક્તિવાળા. પછી છેલ્લે સરખા થઈ ગયા. સમજાય છે? ધીરુબેન, આપણે પોતાને આપણે ગમે તે સમજીએ પણ આ શરીર છોડે એવું નથી બધું દરેકને. સમજાય છે?
એના કરતાં આપણે બચ્ચા થઈને રહેવું સારું, જેટલા બની શકે એટલા. ઉંમરમાં તો મોટા થતા જ જઈએ છીએ, મોટા થતા જઈએ છીએ, દાડો દાડો જાય છે તેમ તેમ, પણ અંદરથી નાના થઈને જીવવું સારું છે. અંદરથી આપણે નાના થવું એ આપણા હાથમાં વાત છે, પણ શરીરથી આ શરીર વૃદ્ધ થવું એને જવાન રાખવું એ આપણા હાથમાં નથી. દિલ જવાન રાખી શકાય, શરીર ના રાખી શકાય. દિલ રાખી શકાય, કારણ કે મરવાના જ નહીં ને. અરે દિલ સમજ્યા કે એમાં તો 79 ને 80 બેઠું પાછું ઉજવ્યું ઠાકોરજીએ. બોલો. પરંતુ ઉલ્લાસ કેવો, થોડુંક જરાક સારું થયું તો કે નહીં હવે તો બરોબર છે, પણ આ કાંટો થોડો સમય નીકળી જાય બરોબર છે કે છે. તાર તો ઉલ્લાસમાં આવ્યા બધાને ચલો તો ઉપરથી ચોકલેટો મેં છીકતી છે મારા છોકરાઓ નીચે લાવો ચોકલેટો લાવો, હવે બધું ઓલ રાઈટ છે કે છે. અને એમાં પાછું તરત પાછું ઉથલો મારે છે. એટલે એમની દ્રષ્ટિએ તો બરોબર સરસ. 72 હતા ગણતરીના મહેતા સાહેબ, પણ તોય 8 બીજા. આવી વાત છે. એટલે અંદરથી આપણે આ નાના થવું એટલે બીજું કશું જ નહીં. આજ્ઞાધર્મ એમાં જ આવ્યો છે આપણો. આજ્ઞાધર્મ અંદરથી આપણે આ શરીરમાં, શરીરથી બહાર વ્યવહારથી વ્યવહાર જીવન જાય છે, એમાં કોઈનું કંઈ ચાલતું નથી. એ વ્યવસ્થિત શક્તિ કરતાં જે આજ્ઞા આપી છે એ સમજણથી પચે એના માટે આપી છે. આજ્ઞા સ્વરૂપ એટલે ઓર્ડર કરવું નથી કર્યો. એમને જે આખું બિલકુલ દોહન સ્વરૂપ એમના જીવનનું અને અવતારોનું એ આપણને મફતમાં જે કોઈને પણ હાથમાં આપી શકાય નહીં, આજ્ઞા સ્વરૂપે અપાયું. એ આજ્ઞા સ્વરૂપે આપણે સાચવી જાણવાનું છે આપણા છેલ્લા શ્વાસ સુધી. આ શ્વાસનું શ્વસન ચાલે છે, પ્રાણક્રિયા ચાલે છે. એ પ્રાણક્રિયાના પણ આપણે જોનાર જાણનાર છીએ. એ તો બહુ સ્થૂળ થયું. મનથી છૂટ્યા એના માટે તો આ ઘણું સ્થૂળ કહેવાય. એ તો વિપશ્યનાનો યોગ છે સાહેબ. વિપશ્યના શું કહ્યું? એટલે આ દેશનું જે આપણું ગળથુથીમાં સંસ્કારનું હવાપણું, પુનર્જન્મનું, એનું જ આ તો બધું છે. એમાં કંઈ બહુ નવું નથી. પણ એક એકમાં તમે જોશો મોટા મોટા મહારથીઓ, બુદ્ધિશાળીઓ, તત્વચિંતકો બધા જ એમાં આવેલા છે. જોજો મનના લેવલની વાતોમાં જોઈએ તો મનના લેવલે કોઈ ઓછા નથી, પાર વગરના છે. છેલ્લામાં છેલ્લું મન કહેવાય છે. અને મનની આગળ જાઓ તો ચિત્તનું વાત જ નથી કોઈ જગ્યાએ. ભારતના કોઈ પણ શાસ્ત્રમાં ચિત્ત માટે અને ચિત્ત શુદ્ધિ તરીકે કોઈ વાત નથી. ચિત્તને રોકવા માટે, એને નિરોધવા માટે એ બધું છે યોગશાસ્ત્ર જ આખું. પણ શુદ્ધિનું કોઈ જગ્યાએ હોઈ શકે જ નહીં. કારણ કે ચિત્ત શુદ્ધિનો માર્ગ એ પ્રત્યક્ષ વગર હોઈ શકતો જ નથી. પ્રત્યક્ષ અને પ્રત્યક્ષનો પરિચય, અને પરિચય જેમ જેમ કેળવાતો જાય અને એમાં એમની પ્રત્યક્ષતા તમને બધી જ રીતે એ તમને સમજાતી જતી જાય અને એનું આખું વિજ્ઞાન એમનું હોવાપણાનું તે સમજાય તો જ કામ લાગે. એટલે દાદા ભગવાન વારે વારે કહેતા કે કામ કાઢો, કામ કાઢો. હું છું ને કામ કાઢી દો, છું ને કામ કાઢો, છું ને કામ કાઢો. એટલે આજ્ઞા ધર્મ મળ્યો છે તો એને સમજો. હું છું ને મારી હાજરીમ સમજી લો.
હું બોલું ના ચાલું કશું નહીં, હું બધો બેસી રહ્યો ગમે તેમ કરતો હોઉં તો પણ તમે ખાલી મારી પાછળ હશો ને જોયા કરશો, ખાલી તમને આવડતું જુઓ. હવે હું તમને કેમનું શીખવાડું, તમે આ રીતે જુઓ ને તેમનું જુઓ. કહેવાની વાત છે કઈ અમને કોઈ દાડો કશું કહ્યું જ નથી. કોઈ એવા સંજોગોમાં એ જ્ઞાન, ઓહો, ત્યાર પછી કેવા કેવા સંજોગો આવ્યા, કેવા કેવા આવ્યા, જબરા અને બધી જ જાતના. સમજ છો? એ તો મને ખબર નથી. તને હું લાગે છે? હા, ફસાય છે તે સારું ખબર પડે છે ને તને? તો ખબર કોને પડી? હા, એ ફસાયો ને એને ખબર પડી. તારું ભલું થાય. કોને ખબર પડી? ભાનુપ્રિયાને. કઈ ગઈ ગોળી? કોને ખબર પડી? મને એટલે કોણ? હું કોણ? કોણ? હા, એટલે તારો સ્વભાવ શું? હા, એટલે ખબર પડે એવું. જોવાના સ્વભાવને ખબર પડનારો કે છે. ખબરદાર, ખબરદારી રખાવે આપણને અંદરથી. ખબરદારી રખાયા જ કરે તને. એ તો અંદર ચોકી ભર્યા જ કરશે તારા અંદર. પણ તારે એને ભરવા દેવું હોય તારા હાથની વાત આવે. એને કોઈ વખત એને ચૂકાઈને પછી આપણે પછી કિલ્લામાં પેસી જાય નામ તેમ કહીને ભાગફોડ થોડું કંઈ નક્કી નાખવાનું થોડી તો થઈ શકે. થાય છે જ ને બધા બહાર પણ કરીએ છીએ નામ જેમ પડી. એ આપણે પેલો સ્વભાવ ચીકણો છે એ બધું કરે છે. આપણી વૃત્તિઓ છે ને એ ડિસ્ચાર્જ થતી વૃત્તિઓ એવી ચીકણી છે, સ્વભાવવાળી. એટલે ટેવોનો સ્વભાવ છે. એટલે પ્રજ્ઞેશના ટેવોનો સ્વભાવ છે. પ્રજ્ઞેશ તું નથી. શું કહ્યું? એ તો સ્વભાવ છે. સમજાય છે? એને ખબર તો પડે જ નહીં ને. ના પડે એ તો એનાથી આપણે એનું શરત ચૂકાવીએ કેવી રીતે? એને ખબર પડતી હોય ના ચૂકાવાય આપણાથી. ખરો સ્વભાવ છે એ તો. આપણામાં પેલું જાણકારી છે ને એમાં ચીકણો ચિકાસ એ કરાવનારો છે. ચિકાસમાં એટલો બધો શક્તિ છે. કારણ કે જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી ચાલ્યા કરશે. તો સમજાય છે? એટલે એમાં હજુ મરેલું પણ એ છે. સમજાયું કે નહીં? આમ તો મરી ગયું પણ મરતા પણ હજુ હાલચાલ બધું પૂછો કર્યા કરે છે. હાલચાલ થાય છે. તું મરી ગયો છું? જીવું છું? હે? તારું બોલું સમજો કે નહીં? હા, મરદા હશે નહીં કોઈ દાડો. હે, બહુ સમજવા જેવું છે. બહુ સમજવા જેવું છે. આજ્ઞા ધર્મ એની અંદર શું સાયન્સ ભર્યું પડ્યું છે આખું. તેમાં આપણું જ આ મન વાણીને કાયાનું જ સાયન્સ ભર્યું છે. એમાં દાદાએ પોતાનું કશું ના મૂક્યું કંઈ, પણ દાદા પોતે હાજર રહી ગયા અંદર. એટલે કાયમના હાજર એમને દાદા કહેવાય. શું કહ્યું? હા, કોઈ દિવસ ગેરહાજર ના હોઈ શકે. અને એવા પુરુષો એની એ વાત ક્યાં થાય? પ્રત્યક્ષતા. એમને કશું મારાપણું છે જ નહીં, કોઈ પ્રકારે નથી. કોઈની પાસે ઉડતા બધાને થઈને જ રહ્યા કરવાનું.
આ વાત છે. તો સંઘ આવા 2 જણ હોય તો એ 2 જણનો એ આપણે કંપની કહે છે, ચાલો ને. પણ 3 થાય ત્યાં તો સંઘ કહેવાય કે નહીં ભાઈ? બોલો ને. એટલે સાધુ સાધ્વી ને શ્રાવક શ્રાવિકા રૂપી સંઘ થયો. એકલા સાધુ સાધ્વી તો ના કહેવાત, સંઘબંધ ના કહેવાત. સાહેબ હશે છે, આ સાધુ સાહેબ હશે. જુઓ, હા, સંઘ વ્યવહાર વગર હોય તો હોતો નથી. હવે સમજો. અને સંઘની દિવ્યતા અહીંયા છે સાહેબ. અને વ્યવહાર અહીંયા સમજવાનો છે આપણે. વ્યવહાર ખોટો છે જ નહીં, કોઈ દિવસ નથી. પણ ક્યાં આગળ એ વ્યવહારમાં સમાજમાં પણ જો ત્યાં પણ હોય કે તરત જ એ ગડબડ થઈ જાય છે. બોલો, એક સુપ્રીમ કોર્ટને એક આપણો હોય ને આજે અમે વાંચ્યું અને પેલું કોઈનું કોઈ અને વકીલ એ જ આજના કળિયુગમાં વિપરીત બુદ્ધિથી એ દલીલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપ્યું તો અહીંયા આવ્યું અને એને વાપર્યું તો આજે એને કન્ટેમ્પ્ટ ચાલે જ નહીં. વ્યવહાર એટલે વ્યવહાર જ છે. પરંતુ એ વ્યવહાર તો કાયદો કામ કરશે. પણ આ કુદરતના દરબારમાં શું બનશે? સમજાય છે? સંઘની દિવ્યતા અહીંયા આવે છે. પણ સંઘની ભાષા ક્યાં કરીએ આપણે? જૈન સંઘ કહીએ, વૈષ્ણવ બધામાં જઈએ તો એમાં ક્યાં આપણે અત્યારે આ સુવાસ? એટલે આ અક્રમ વિજ્ઞાન આ સુવાસ ફેલાઈ શકે છે. શું જોયા કરે છે? હવાથી હોજરી દાડા કાળ કાળ કરે છે. ક્યાં જાય છે ટાઈમ, બધો સમય? મળતો જ નથી વખત. ના કે છે તરબલ થાય. મને એમ નવીનાનજી જરા કેટલી વાત કરું, કેટલો આનંદ થાય. પણ તમને વખત મળે તો ને પડે. શું કહો છો? શું કહો છો? હે ના, પણ વખત નથી મળતો ને તમને. તમે ના પાડો છો ને. તમે ના પાડી સમજો. એ કમલાજી નથી મળતો. ના, તમે કહો છો ને બહુ કામ હોય છે. નહીં, એટલે વખત નથી મળતો. હે શું બોલે છે? આપણા કોઈનો ટાઈમ તો બગડતો જ ના હોય ને. દાદાજી, હમણાં મહાવિદ્ય ક્ષેત્રની સુરત મંદિરની પુસ્તિકામાં કીધી ગઈકાલે નાની આપવાની. સુરતની જ નાની છે. પરિચય તેમાં છેલ્લે દાદા ભગવાનમાં લખેલું. એના પરથી મને એવું થયું, હેમાને થયું કે દાદા ભગવાન આપણી પાસે પ્રાર્થના કરું છું, હે દાદા ભગવાન મને ધારણ શક્તિ કદી એવી આપજો. નહીં તો બરોબર છે, એટલું માગણી કરાય. એ તો બહુ સારી વસ્તુ છે. આજે તરત વિધિ કરીને સવારે વહેલી વિધિ, પેલી વિધિ પછી યાદ આવી. એ પેલા આખો 4:30 વાગ્યાથી 5:30 સુધી, 5:45 સુધી દાદા આ શક્તિ જ માગ થઈ. ધારણ શક્તિ, આ બે શક્તિ જ માગવા જેવી છે. આપણને આજ્ઞાધર્મ પ્રાપ્ત થયા પછી આ મન વચન કાયાને હરખી રીતે સારી રીતે સમજી લેવા માટે આપણે આપણા જ પોતાના હિતે કરીને, પોતાના હિતમાં, પોતાના હિતને જ પોતાનો સ્વ અર્થ કહે છે. સ્વ એટલે વસ્તુ, અને પ્રાપ્ત થયેલી વસ્તુ અને વસ્તુ પ્રાપ્ત થયેલી એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લઈએ ત્યારે જ પૂરા વેપારી કહેવાઈએ. નહીં તો વેપારમાં કાચા પડ્યા કહેવાઈએ. આજે કુશળ વેપારી એને જ કહેવાય છે. એક બધી વસ્તુ આવી હાથમાં અને પૂરો કસ કાઢી લે, કુશળ વેપારી. સમજાયું? પણ વસ્તુ કેવી કે જ્યારે અવસ્તુ પરિણામ સ્વભાવ ના પરિણમે. હા, અદ્ભુત. એટલે મૂળ વસ્તુ. એટલે કૃપાળદેવનું અદ્ભુત પ્રાણાયપાત પ્રાર્થ છે.
એ અંતર્યામી પરમાત્મા જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અંત અત્યંત ક્ષય કરનારો વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ, વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ આ કૃપાળુદેવે અનંત કૃપા કરી અમને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિકો ઉપકાર વારવા હું સર્વથા અસમર્થ છું. પર્યાપ્ત સર્વસમર્થ તો કંઈ પણ સ્વીકારવાને સર્વથા અસમર્થપણું જ બતાવ્યા કરું છું. સ્વીકારવા માટે બહુ છે જ નહીં, અમે આપવા માટે જ છીએ કે છે. એટલે પછી મન વચન કયાથી આપણી આટલી જ બે વસ્તુ આકારમાં માગવા જેવી છે. કારણ કે શક્તિ બહુ ખૂટે છે, બહુ ખૂટે છે. તારણ ને ધારણ એટલે આજ્ઞા ધર્મ એનો સિદ્ધાંતમાં એની સમજણ, પૂતગલ ને પૂતગલની ભાષા, જે પૂતગલની ભાષામાં આપણે અટવાઈ ગયેલા હોઈએ અને ડિસ્ચાર્જ પૂતગલ, એમાં જેટલી જેટલી વિશેષતા અને એનું જેટલી વેલ્યુપણું અજ્ઞાનતામાં ચિકાસપણામાં પામી જાય એવું અપાઈ ગયેલું, એ ચિકાસપણું નીકળી રહ્યું છે. એ વિશેષતા જ નીકળી રહી છે, બીજું કશું જ નથી નીકળતું. અને પૂતગલ એમાં આપણું વેલ્યુએશન બધું જ આપણા જ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આપણે એનું બિલકુલ આદરથી એને કોઈ પણ ક્યાંય પણ એક પરમાણુ જેટલું પણ એનો ત્યાં આગળ અભાવ તિરસ્કાર બિલકુલ ન હોય. પૂરેપૂરો પરમ અહિંસક ભાવ. આપણે સમજાયું? આપણને પોતાને જાતને આપણી પીડાકારક બિલકુલ ના થઈએ. આ ચારેય પ્રકારના ભાવોથી મુક્તપણે સમજાય છે. આપણે એને ડિવેલ્યુ કરી નાખીએ. એટલે કે આપણા પુરુષાર્થ સ્વભાવથી એને સ્વચ્છ પૂટ આપીએ. શું કહ્યું? એને જે અજ્ઞાન ભાવે વિભાવિકમાં પરિણમી ગયું છે એને એની સ્વાભાવિકતામાં આવે એવા જ આપણે રહીએ. અને એને પણ એના સ્વાભાવિકમાં તો કુદરતમાં તો નિર્જરતા પરિણામો આવી જ રહ્યું છે, પણ એમાં આપણાથી કોઈ દખલ ન થાય. આપણે એના માટે આ માગીએ છીએ. અને એનું આજ્ઞા ધર્મ અને એની વૈજ્ઞાનિક સમજ દાદાની વિતરાગ સ્વરૂપ આખું વિજ્ઞાન સમયેલું છે. એમાં એ વિજ્ઞાન મૂળભૂત 24 તીર્થંકર ભગવંતનું આખું રહેલું છે સિદ્ધાંત, અને દાદા ભગવાન પોતે રહેલા છે. એ મને સમજાય. શું એનું સત્વ સ્વરૂપ મને સમજણ નીકળે આ મન વચન કાયાના માંથી. અને એ ધારણ સ્વરૂપે રહે કે છથી મારાથી એની ભૂલ વારે વારે ના થયા કરે. એમાં ને એમાં આવે છે અને છતાંય ઘડીએ ઘડીએ એની એ જગ્યાએ પાછું ના લપસ કરવું તો ધારણ થયું કહેવાય. તારણ થયેલું. આટલી પ્રાર્થના માગવા જેવી છે. કાં તો નિશ્ચય, પછી વ્યવસ્થિતને ગાંઠવું નહીં. એટલે વ્યવસ્થિતમાં જે હોય તે ભલે હો, પણ હું દાદાને મને પ્રાપ્ત આજ્ઞાધીનપણે હું આજ્ઞાધીન સ્વરૂપે છું, અન્ય કોઈ સ્વરૂપે નથી. એટલે હવે મારા પણ હું છે જ નહીં. સમજે? પણ એ આજ્ઞાધીનપણું સમજાવવું જોઈએ. આજ્ઞાનું આજે એ તમારે પ્રત્યક્ષ સિવાય હોઈ શકે જ નહીં. એટલે પરોક્ષ જ્યાં પરોક્ષતા છે આજ્ઞામાં, ત્યારે એ પુણ્ય પાપના એમાં પુણ્યમાં ફરી પરિણામે જરૂર. પણ એ પુણ્યમાં પાછા જેવા પ્રકારે જેવા ભાવે એ આજ્ઞા જેવી રીતે જેનાથી ગ્રહણ થયું તે પ્રમાણે આપનાર ગમે તેવા હોય. હા, એ જાણે. કારણ કે એના માટે હશે અને પ્રાપ્ત કરનાર માટે એના માટે બે બાજુની મુશ્કેલી. શું? આ તો જ્યાં આગળ આપનાર લેનાર છે નહીં ત્યાં શું કામ થાય? આ વિજ્ઞાન કેમ મહેતા સાહેબ ના પકડાય? કેમ આમાં અઘરું શું છે? આપણને નિમિત્ત અને નૈમિત્તિક ભાવે સિદ્ધાંતિકપણે અભિવ્યક્તપણે આપણાથી કેમ નથી આવી શકતું? આપણામાં છતાં આપણી પૂતગલની વિશેષતા આપણને વિવશ રખાવે છે. વ્યવહારમાં, સમાજમાં, બધે જ. જ્યાં આપણે વિવશ ના રહી શકીએ ત્યાં આગળ
ઉઘાડા થઈ શકે ત્યાં નથી થઈ શકતા. આવું વસ્તુ બને છે. સમજવા જેવી વાતો છે આ બધી. એટલે આજે આ પદ સાંભળી બહુ સારી લાઈનો હતી. બહુ સુંદર કવિરાજનું પદ છે આ સંચયનનું, નવીન આનંદ જે કહ્યું તે. પણ આ ગરબડ ગોટાળાઓમાં અમારાથી કંઈક સરખી વાતો ના નીકળી હોય આજે સત્સંગમાં તો માફી માગીએ છીએ બધાયની. માફ કરજો. કારણ કે 10 ને 10 થઈ ગઈ, હવા 10 તો આવ્યા. હે આ બધું સમય નકામો ગયો ને બધો. પણ એટલે પ્રસાદ મળવાનો છે એટલે ફાયા છીએ આપણે. ચાલો કોને શું વાત કરો છો? અમારા ભાવેશભાઈ નીરુબેન આજે છે એની વર્ષગાંઠ. આજે 44 વર્ષ પૂરા થયા ભાઈ સાહેબને. 45મો. તમે કરો ને વિધિ કરો. બસ લોન પછી હું લઈશ. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવ સાવણમ, એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર બોલાવો. તમે બોલાવો અસીમ જય જયકારો.